સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે અમે લોકો જઈ રહ્યા છે પપ્પાને લઈને કિંગસ્ટન, કારણ કે લાસ્ટ ટાઈમ જેટલા ઘર જોયા હતા એમાંથી એક ફ્લેટ અમે નક્કી કરી દીધો છે અને એનું આજે અમારે લીઝ એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે. તો પહેલાં પેમેન્ટ ને એનો ડ્રાફ્ટ રેડી કરી દીધો છે. તો કિંગસ્ટન જઈએ ફૂલ ફેમિલી લીઝ એગ્રીમેન્ટ સાઇન કરવા માટે. અને રસ્તામાં તમારી જોડે વાત કરીશું કે લીઝ માટે શું શું જોઈએ, કેટલું એડવાન્સ લીધું એ લોકોએ, રેન્ટ કેવી સિસ્ટમ હોય છે અને એ બધી વસ્તુ. તો ચાલુ કરીએ આજનો વિડીયો પપ્પાને લઈને કિંગસ્ટન. અને રોડ ટ્રીપ ચાલુ કરવા માટે મેં છે ને બધા સોંગ ડાઉનલોડ કરી લીધા છે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ગઝલ, 90sના, 24ના બધા વિડીયો અને સોંગ્સ યુટ્યુબમાં ડાઉનલોડ કરી લીધા છે. એટલે ગાનો સાંભળતા સાંભળતા ફર્સ્ટ ક્લાસ ડ્રાઈવ ચાલુ કરીએ. આ ગાડીમાં પહેલી વાર પપ્પા બેઠા છે નવી લાવ્યા પછી, અને પપ્પા કહે છે કે ગાડી થોડી નીચી છે પણ કમ્ફર્ટેબલ છે. કેવી લાગી પપ્પાને આ ગાડી નવી? હાઈ ક્લાસ છે, એકદમ કમ્ફર્ટેબલ. એટલે નવી ગાડીમાં પપ્પાને બેસાડીને હવે અમે લોકો નીકળ્યા. ગણપતિ બાપ્પા મોર્યા. પપ્પા એવું પૂછ્યું મને કે ગાડીમાં પંચર પડે તો અહીંયા ગાડી મેં પંચર કરાવવાની દુકાન ખરી? તો પપ્પાને કીધું પંચરની દુકાન તો નહીં, પણ એક વસ્તુ જાણવા જેવું તો અહીંયા હાઈવે પર પંચર પડે ને પપ્પા, તો સ્પેર વ્હીલ બી આપણાથી બદલાય ના. આપણા જાતે સ્પેર વ્હીલ નહીં બદલવાનું, તમારે ગાડી સાઈડ પર રાખવાની, પોલીસને ફોન કરવાનો, તરત પોલીસ આવે, એક ગાડી આવે જે તમારી ગાડીને ટો કરે અને તમને અંદર કોઈ જગ્યાએ છોડી દે. એ લોકોનું રીઝન એવું કે તમે હાઈવે પર જો ગાડીમાં પંચર કરો તો તમારી જાનને જોખમ રહે, એટલે પોલીસ તમને અલાઉ કરે નહીં ગાડીને પંચર કરવા માટે. અને જે ગાડી બોલાવે ને એ તમને $60-70-80 જેવું ચાર્જ કરે. હા, મફત નહીં બોલાવે ગાડી, બધું કરી આપે ખરા. ગાડી આવે, ટોઈંગ વાળા આવે, તમે કહો તો છોડી જાય, બધું કરી જાય, પણ એ બધાના પૈસા લે. એ તમારે ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કરવાનો. હા, કે આવું થયું એમ કરીને પહેલો બ્રેક લઈ લીધો છે અમે લોકોએ. ઓન રૂટ પર ઓન્ટેરિયો જઈએ એટલે ઓન રૂટ આવે જ ને કોફી પીએ. પપ્પાને બહુ વખતથી ટીમ હોટલની કોફી નથી પીધી, એટલે ટીમ હોટલની કોફી પીશું, નાસ્તો કરીશું અને પછી જર્ની આગળ ચાલુ કરીશું. બેટરી પતી ગઈ હતી એટલે અમે લોકો પાછા ગાડીમાં આવી ગયા અને ગાડીમાંથી પાછી ચાલુ કરીએ આગળની વાત. તો દિનના સાંભળ વૈદય, કાલે બેંકમાં ગયો હતો કે આપણે જે આ રેન્ટના પૈસા આપવાના છે આજના માટે, એ લોકોએ કીધું હતું કે આઈધર તમે કેશ આપો અથવા તમે ડ્રાફ્ટ બનાવી દો. હવે અહીંયા કેવું છે કેનેડામાં કે ડ્રાફ્ટ બનાવો ને તમારે બીજા $10 જેવા એક્સ્ટ્રા થાય. તો મેં કીધું $10 હું એક્સ્ટ્રા આપવાના, ચાલો ને એટીએમમાંથી ઉપાડ લો. પણ એટીએમમાં લિમિટ હોય તમારે, તો એક કાર્ડ પર $1000ની લિમિટ હોય, એટલે $1000 જેવું ઉપાડી શકો પર ડે. મેં કીધું ડાયરેક્ટ બેંકમાં જ જવું, આપણે ડાયરેક્ટ જ એમને કહીએ કે કેશ ઉપાડ લઈએ. તો કેશ ઉપાડવાનું કીધું ને પપ્પા મેં, તો એમને એવું કીધું કે તમારે 2 દિવસ પહેલાં કહેવાનું એડવાન્સમાં નોટિસ આપવાની હોય. મને એમ કે આટલા એમાઉન્ટ માટે હું ઇન્ડિયામાં બી આવું ખરું કે 2 દિવસ પહેલાં કેવું કહેવાનું? ₹1,00,000 ઉપર હોય તો કેવું પડે, 1 લાખની ઉપર હોય તો હા આમ કેવું પડે. જનરલી આપી દે છે બેંક વાળા, હોય છે પૈસા લોકો પાસે. હા, કોઈક વાર ન હોય તો ના આપે લોકો. નિયમ એવો છે કે $1,00,000 ઉપર લેવો હોય તો તમારે એડવાન્સ નોટિસ આપવાની. તો અહીંયા તો $3,500 હતા. મેં કીધું એ લોકોને તો કે હા અમે આપી દઈશું, અંદર પૂછીને આવ્યા કે આપી દઈશું, પણ અમે $15 એક્સ્ટ્રા લેવું કે
મેં કીધું એના કરતાં તો હું ડ્રાફ્ટ ન બનાવી દઉં, તમને $15 એક્સ્ટ્રા આપવાના, ખાલી આપણા જ પૈસા લેવાના, આપણા પાસેથી વધારે પૈસા લે. અમારા પૈસા અમને આપે એક્સ્ટ્રા ના આપવાના હોય. એટલે પછી ડ્રાફ્ટ બનાવી દીધો. ડ્રાફ્ટ એક તો સેફનો સેફ, કોઈના બીજાના હાથમાં બી જાય તો બી કંઈ થાય ના. ખાતામાં જ જાય, બીજા હા, હવે એ માણસ સપોઝ ડિપોઝિટ બી ના કરે, ખોવાઈ ગયું, તો આપણી પાસે 9 વર્ષ હોય એને એવું કીધું કે 9 years સુધી તમે આ પૈસા ક્લેમ કરી શકો ગવર્મેન્ટને, અચ્છા, કે આ પૈસા મારા છે અને મારી પાસે પાછા આવી જાય તો આવી જાય. એટલે આ હતું અમારું લીઝ સાઇનિંગ માટેનું. એટલે એના માટે જઈ રહ્યા છે. ઘર ફાઇનલ કરી દીધું, બેંકની ડિપોઝિટ બેંકમાંથી ડ્રાફ્ટ બનાવી દીધો અને હવે જઈએ અને લીઝ સાઇન કરીએ. એટલે 1 વર્ષની લીઝ કરી પપ્પા. લીઝમાં કેવું કે તમારે 1 વર્ષની કરવાની, પછી તો કેવું ઓટોમેટિક જ થાય. વર્ષ પછી રિન્યુ થઈ જાય ઓટોમેટિક. હા, અહીંયા જુલાઈમાં લીઝ પતી જાય એટલે જુલાઈ સુધીની લિસ્ટ કરે આ લોકો. હા, અને જુલાઈના 2-3 મહિના પહેલાં આપણે એક લેટર આવી જાય કે તમારે રિન્યૂ કરવું છે, તો કશું કરવાનું નહીં, ઓટોમેટિક પૈસા કપાયા કરશે. રિન્યૂ ના કરવું હોય તો તમારે 3 મહિના પહેલાં એ લોકોને કહી દેવાનું સાથે પડે કે ભાઈ હવે હું છોડવાનો છું. 3 મહિના પહેલાં એક લેટર આવી જ જાય કે જેમાં આપણને લીઝ રિન્યુઅલનું ખબર પડી જાય. એટલે નેક્સ્ટ જુલાઈ સુધીની લીઝ થઈ ગઈ. આમ જોવા જઈએ તો 10 મહિનાની લીઝ થઈ હમણાં, પછી જુલાઈથી પાછી એ લોકો રિન્યૂ કરશે. અધવચ્ચે ઘર છોડી દઈએ આપણે, અધવચ્ચે. હા, ત્યાં 2 મહિના પછી આપણે નહીં ફાવતું, બીજે દેવાય જતા રહીએ તો લીઝ આખા વર્ષ ભાડું આપવું પડે. હા, ના ના, આખું વર્ષનું નહીં આપવાનું. લીઝ તમે બ્રેક કરો ને એટલે તમારે 2 મહિનાનું રેન્ટ વધારે આપવાનું. 2 મહિના પેનલ્ટી લાગે એમ? હા, 2 મહિનાનું પેનલ્ટી આપવાનું. એટલે એ બહુ મોટો ફટકો પડે. ને એ ખાલી કરાવી શકે આપણી પાસે? એ ગમે ત્યારે ખાલી કરાવે, પણ ઓફિશિયલી કેવું છે, અહીંયા બધા ટેનન્ટના રૂલ્સ થોડા સ્ટ્રોંગ છે. તમને શરદીમાં એ લોકો ખાલી નહીં કરાવડાવે. બરફ પડતો હોય હા, તો તમને ના પાડે કે તમને ખાલી નહીં કરવાનું. અચ્છા. ગવર્મેન્ટ તમને થોડુંક સપોર્ટ કરે એમાં. બીજું, અચાનક તમને નહીં કહે કે તમે ખાલી કરો. તમે કંઈ રૂલ બ્રેક કર્યો હોય કે તમારા પર કમ્પ્લેન થઈ હોય બહુ બધી, તો તમને કરે. બાકી નોર્મલી નહીં કરી શકે. એ આપણને સપોઝ કંઈક કરવાનું હોય, રિનોવેશન જેવું કંઈ હોય, તો આપણને 4-5 મહિના પહેલાં એડવાન્સમાં કહી દે. એડવાન્સ સુધી આપવું પડે એમ. એટલે આ ઘર માટે અમે લોકોએ 1 મહિનાની ડિપોઝિટ અને ફર્સ્ટ મંથનું રેન્ટ આપ્યું. અને આ જ વસ્તુ અમે શું કર્યું પપ્પા, આપણા ઘર માટે એ જ વસ્તુ અમે સેટ કરી દીધું. બરાબર છે ને? આપણે એટલા કોઈ રૂલ્સ તો એક જ સરખા જ આવે બધા. હા, ના, રૂલ્સ અલગ થઈ જાય. ક્યુબેકમાં અને ઓન્ટેરિયો 2 પ્રોવિન્સના રૂલ્સ અલગ. બરાબર. આ બાજુ અમે લોકોએ સેમ એપ્લાય કરી દીધું. હવે અહીંના ઘરનું શું કર્યું ને એનું સ્ટેટસ વૈજય આપશે. આપણે આગળ ઊભા રહીશું એટલે વૈજયને કહીએ કે આ ઘરનું શું સ્ટેટસ થયું તે અમારા ઘરનું. લાસ્ટ ટાઈમ તમને વાત કરી હતી તો બેકગ્રાઉન્ડ ચેક પર હતા અમે લોકો કે ટેનન્ટ સિલેક્ટ કરી દીધો છે અને બેકગ્રાઉન્ડ ચેક ચાલે છે. બધું પતી ગયું છે. વૈજયને આપણે આગળ ઊભી રાખીશું, તારું વૈજય કશું સ્ટેટસ આપશે. અમે લોકો કિંગસ્ટન અને ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે લોકો વહેલા પહોંચી ગયા એટલે ખાવા માટે નીકળ્યા છે. મસ્ત ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈશું અને પછી જઈશું લીઝ સાઇન કરવા માટે. એટલે આઈ થિંક આ સિટીની સેન્ટર હોય એવું લાગી રહ્યું છે. હા, જુઓ પાછળ બધું.
અહીંથી ખાવાનું બરાબર મજા આવી ગઈ ખાવાની હે મસ્ત નાન હતા આવા નાન તો અમે છે ને મોન્ટ્રીયલમાં ખાધા જ નથી એટલા સોફ્ટ ને મસ્ત બટર બટર નાખીને આપેલું ખાવાનું મજા આવી ગઈ ખાવાની એક વસ્તુ પ્રૂવ થઈ ગયું છે કે ઓન્ટેરિયો આવવાથી ખાવાનું આપણને સારું મળવાનું છે જોરદાર ખાવાનું હતું હવે જઈએ લીસ્ટ માટે પણ વૈદે પેલી વાત કહેવાની છે કે અમારા પેલા ઘરનું શું થયું તો પેલા જગ્યાએ પહોંચીએ ને પછી વાત કરીએ શાંતિથી કેવું અમે પહોંચી ગયા છે જ્યાં રહેવાના છે ત્યાં આગળ અને સામે ફ્લેટ છે પપ્પા જુઓ આ જે છે ને સામે એમાં છઠ્ઠા માળે રહેવાના છે આપણે સિક્સ્થ ફ્લોર પર પેલા એપાર્ટમેન્ટમાં છે આની ટોટલ છે ને 3 વિંગ છે આ એક વિંગ અને આ બધી પાછળ એક બીજી વિંગ છે એમાંથી આ જે છે ને આપણે જે રહેવાના છે એ સૌથી લેટેસ્ટ બનેલી છે એવું છે બોલો બાકી તમે અમે મજામાં ને આવી ગયા અપડેટ આપો તમે આપણા ઘરનું શું થયું છે આપણી 4395 હા જેવું આપણે અહીંયા ડિપોઝિટ આપ્યું તો આપણે ત્યાં શું કર્યું બેકગ્રાઉન્ડ ચેકમાં હતા આપણા ટેનન્ટ બોલો અમે લોકો બેકગ્રાઉન્ડ ચેકઅપ સુધીની વાત કરી હતી તમને હવે આગળમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ અમારું ટેનન્ટ ફાઇનલ થઈ ગયો બેકગ્રાઉન્ડ ચેક થઈ ગયું પોલીસ ઇન્ક્વાયરીનું બધું જે પણ ચેક કરવાનું બધું થઈ ગયું અમે લીઝ એગ્રીમેન્ટ કરી દીધું એવું નહીં ચેક કરી લીધું પણ તમને કેવા લાગ્યા ટેનન્ટ ઓકે છે ટેનન્ટ મસ્ત છે ને સારા છે ટેનન્ટ સારા છે બધું સરસ છે એમનું એ લોકોનું બેકગ્રાઉન્ડ સારું છે એ લોકો પોતે પણ સારા છે અને રિપોર્ટ જે આવે છે ને બહુ ડિટેલ રિપોર્ટ આવે છે તમને એવું હોય ને તો હું ટ્રાય કરીશ કંઈક બતાવાય તો બહુ જોરદાર રિપોર્ટ આવે છે આખો ડિટેલમાં અને પછી શું થયું સિલેક્ટ કરી દીધા અમે પછી સિલેક્ટ થઈ ગયું આપણે એમની સહી જે કરવાની હતી બધી સિગ્નેચર કરી દીધી જેવું અહીંયા લીઝ એગ્રીમેન્ટ કરવા એવું એવું ત્યાં આગળ લીઝ એગ્રીમેન્ટ કરી દીધું ડિપોઝિટ લીધી તમે આપણે ડિપોઝિટ લીધી ને કારણ કે અમારે તો નક્કી જ છે જે અહીંયા મારે આપવાનું એ મારે ત્યાંથી લેવાનું એટલે અમે લોકોએ ત્યાં આગળ બેવું જ કર્યું લાસ્ટ મંથનું ડિપોઝિટ અમે એઝ એ લાસ્ટ મંથનું રેન્ટ જે છે તે અમે પહેલાં જ લઈ લીધું અને ફર્સ્ટ મંથનું જેવું અહીંયા કરવાનું એવું ત્યાં કરવાનું એટલે અમે 2 મહિનાનું રેન્ટ પહેલા મહિને કરાવી દીધું છે એટલે એ બધું સાઇન થઈ ગયું છે ડન થઈ ગયું છે હવે આગળની પ્રોસેસ ચાલુ થશે હવે ખાલી ચાવી આપવાની છે એમને બીજું કંઈ છે નહીં એટલે અહીંયા લીઝ સાઇન કરી દે પછી ચાવી લેવાની એટલે જઈએ અહીંયા લીઝ સાઇન કરવા અંદર તો વિડીયો નહીં કરીએ પણ પછી તમને કહીએ છે શું થયું તે કેવું કરીએ છીએ કે